નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આમોદ પોલીસ સ્ટેશને મોહરમ પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક મળી। આમોદ પોલીસ સ્ટેશને આગામી મોહરમ પર્વને ધ્યાનમાં રાખી પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ અસવારના અધ્યક્ષસ્થાને આજરોજ શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શાંતિ સમિતિની બેઠકમાં હિન્દુ મુસ્લિમ આગેવાનોએ આમોદ નગરમાં ઉજવાતા દરેક ધાર્મિક તહેવારો કોમી એકલાસના વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે ઉજવવામાં આવતા હોવાનું જણાવ્યું હતું ને આમોદના પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ અસવાર સૌને આમોદ નગરમાં શાંતિ જાળવવા અપીલ કરી હતી અને તેમજ સમય મર્યાદામાં તાજિયાનું જુલુસ પૂર્ણ કરવા સૂચન આપી હતી। શાંતિ સમિતિની બેઠકમાં નાજુ બાપુ, જયમીન પ્રજાપતિ, નવીન પરમાર સહિત તાજિયા કમિટીના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, આમોદ।